અને આ વાગ્યું ગુજરાત ફર્સ્ટનું ચૂંટણી બઝર। મોટા સમાચાર લોકસભાની ચૂંટણીને લઈને આ વખતે ગુજરાતમાં જે સૌથી હોટ સીટ રહી એ રાજકોટ લોકસભા બેઠકને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સૌ કોઈની નજર રાજકોટ પર છે અને આ સાથે રાજકોટની 7 વિધાનસભા પૈકી આપને જણાવીએ કે જસદણમાં સૌથી ઓછું મતદાન થયું છે। રાજકોટના પ્રતિષ્ઠાના જંગમાં જસદણના મતદારો નિરુત્સાહ રહ્યા છે। કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના મત વિસ્તારમાં મતદાન ઓછું થયું છે। અમારી સાથે એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય લાઈવ જોડાય છે। ધર્મેશ, જસદણમાં સૌથી ઓછું મતદાન થયું, કેમ એ નિરાશા જોવા મળી હશે મતદારોમાં? કશિશ, રાજકોટની જો વાત કરીએ તો રાજકોટ લોકસભાની બેઠક આ વખતે માત્ર સૌરાષ્ટ્રની કે ગુજરાતની પણ દેશમાં નજર હતી, કારણ કે પુરુષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીનો જંગ હતો। એવા સંજોગોમાં જ્યારે મતદાન ગઈકાલે પૂરું થયું છે અને આંકડા આવ્યા છે તો એની જે વિધાનસભા 7 વિધાનસભાનો લોકસભા સમાવિષ્ટ વિસ્તાર છે એમાં રાજકોટમાં સૌથી વધુ ઓછું મતદાન જસદણ અને વિછિયા એટલે જસદણ મત વિસ્તારમાં થયું છે કે જ્યાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા જ્યાંથી ધારાસભ્ય છે બિલોંગ કરી રહ્યા છે અને ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ડૉક્ટર ભરત બોગરા એ પણ ત્યાંના છે। અને એવા સંજોગોમાં ત્યાં ઓછું મતદાન ઘણા કારણો કરી જાય છે, કારણ કે જસદણ વિછિયામાં જે આક્રમક મતદારોનો જે ઉત્સાહ છે એ નિરુત્સાહ જોવા મળ્યો છે। એની પાછળના કયા કયા કારણો હશે? શું ડૉક્ટર ભરત બોગરા અને કુંવરજી બાવળિયા વચ્ચેનો ગજગરા અને સંકલનનો અભાવ હશે, એને કારણે ઓછું મતદાન છે? બીજી ચર્ચા એવી છે કે નાણામંત્રી કનુભાઈ દેસાઈનું જે કોળી સમાજ વિશેનું જે નિવેદન હતું એની અસરને લઈને કોળી મતદારો દૂર રહ્યા। આ તમામ પ્રશ્નો વચ્ચે અત્યારે એક મહત્વની વાત કહે કે રાજકોટ લોકસભા માટે ખરાખરીનો જંગ હોય ને એવા સમયે કેબિનેટ મંત્રી અને ભાજપના જે પ્રદેશ ઉપાધ્યક્ષ હોય ડૉક્ટર ભરત બોગરા એમના મત વિસ્તારમાં કે એમના હોમ ગ્રાઉન્ડમાં ઓછું જે મતદાન છે એ અકળ કારણોસર કે કયા કારણોસર થયું એ જોવા નથી મળ્યું, પરંતુ એ પરિણામને ક્યારે પલટી શકે, શું કરે, આ તમામ પ્રશ્નો મોવડી મંડળ સુધી પણ પહોંચ્યા છે। મહત્વની વાત છે કે 7 વિધાનસભામાં રાજકોટ શહેરની 4 વિધાનસભામાં સૌથી સારું મતદાન છે, પરંતુ જસદણ જે કુંવરજી બાવળિયાનો જે મત વિસ્તાર કહી શકાય, ભરત બોગરાનું જે હોમ ગ્રાઉન્ડ કહી શકાય, આટકોટ હોય, વિછિયા હોય, જસદણ હોય, ત્યાં મતદાન ઓછું થયું છે। આભાર ધર્મેશ અમારી સાથે જોડાવા બદલ। ન્યૂઝરૂમ લાઈવમાં હાલ બસ આટલું જ, પરંતુ જે મતદાન થયું તેનું વિશ્લેષણ દિવસભર આપ જોઈ શકશો ગુજરાત ફર્સ્ટ પર। નમસ્કાર।